જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? બધે મજામાં ને મજામાં જ હશો એવા નેવા હેતુ છે. આશા સાથે આપણે બ્લોગ આજનો ચાલુ કરશું. એટલે કે સ્વાગત છે તમારા નવા વાયર કંપની દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી, એટલે કે મીટિંગ રાખવામાં આવી હતી. આજ સંપૂર્ણ માહિતી હું તમને જીરા અને ચણા અને ધાણા વિશેની જાણકારી આ મીટિંગ દ્વારા સમજાવવામાં આવશે. એટલે કોઈ પણ માણસો વિડીયો અધૂરો છોડશો નહીં. આમાં સંપૂર્ણ માહિતી જીરાના હુકારાની અથવા બધી લીલો હુકારો, માકડીઓ, પીળો હુકારો, કોઈ પણ હુકારાની દવા આમાં સમજાવવામાં આવશે. ને અવશ્ય આ વિડીયો અધૂરો છોડશો નહીં, પૂરો જોજો. એ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં, જેથી કરીને અવારનવાર હેતુથી ઉમંગ સાથે અમને વિડીયો બનાવવાની ઉમંગ મળે. તો ચાલો મિત્રો, જોડાઈ જાવ. આપણા 35મું વર્ષ ચાલે છે. અમને 135 વર્ષથી ઇન્ડિયામાં ધંધો કરે. એવું નહીં કે ખાલી ખેતીવાડીની દવાઓ જ બનાવે છે, એના સિવાય આપણે મનુષ્યોની એ દવાઓ બનાવે છે. ફાર્માક્યુટિકલ્સ જે આપણે કહીએ ડિવિઝન, એ આખો આનો અલગ છે, જેમાં મનુષ્યની પણ દવાઓ બનાવે છે. એના સાથે સાથે પશુ પક્ષીઓ, ઢોર ઢાકરોની આપણે દવાઓ આ કંપની બનાવે. એના સાથે સાથે બીજું એ બાયર કંપનીનું કેમિકલમાં એક નામ મોટું છે, જેમાં રો મટીરિયલ, જેમ કે આપણે કોઈ બી કન્સ્ટ્રક્શનવાળી લાઈનો હોય અને એમાં જે બી બિલ્ડિંગ મટીરિયલમાં જે બી વપરાતું હોય તે અને કેમિકલો બધા બાયર કંપની પૂરું પાડતું હોય. અને આપણે જ્યારે ઉઠીએ ને અને રાતે ઊંઘે ત્યાર સુધી આપણે ક્યાંક ને ક્યાંક બાયર સાથે જોડાયેલા જ હોઈએ, કારણ કે કોઈક ને કોઈક પ્રોડક્ટોમાં એનું કામ આવેલું જ હોય છે. તો આપણે પહેલી પ્રોડક્ટ એવી જોઈએ કે આપણે જ્યારે બ્રશ કરીએ ને તો બ્રશમાં ખબર તાતણા આવે, રેક્ઝિન. એ રેક્ઝિનમાં છે ને બાયરનો નંબર 1 છે, પહેલો નંબર આવે બાયરનો એનો રેક્ઝિનમાં પ્રોડ્યુસરમાં, કે જે બધી કંપનીને પ્રોવાઈડ કરતી હોય રેક્ઝિન, અને પછી આ બધી કંપનીઓ એ બધું બનાવતા હોય રેક્ઝિનમાંથી આઈટમ. રેડી? તો આપણે સવારથી લઈને સાંજ સુધી બાયર કંપની સાથે જોડાયેલા છે. તો આ બધા એના ભાગ હતા, અને એમાંથી એક ભાગ આપણે આ ખેતીવાડીની દવાઓ અને બિયારણ બનાવે છે. રેડી? અને દવા ને બિયારણમાં એવું છે કે આજે અમે મિટિંગ કરીએ છીએ ખાલી દવાઓની મિટિંગ છે. અમને અમારા હજી બીજો ડિવિઝન છે સેમિનિસ. સેમિનિસમાં આપણે વેજીટેબલ, જે બી આપણે બકાલાની શાકભાજી આવે ને એના બિયારણો એ બનાવે છે. સેમિનિસ એ આખું ડિવિઝનનું નામ છે. સેમિનિસ બાય લખશો એટલે એમાં જે બી મરચીની વેરાયટી હોય, કાં તો પછી કોબી ફુલાવરની વેરાયટી હોય, ચાહે ટામેટાની વેરાયટી હોય, એ બધા જ બકાલાના બિયારણ પણ બાયર કંપની બનાવતી હોય છે. રેડી? તો આ થઈ ગયું આપણે બાયરનું ઇન્ટ્રોડક્શન. રેડી? એનું વાવેતર વધારે થયું છે હવે તમારે? જીરા ચણા બે ચણા બહુ છે. ચણા બહુ એમ? તો ગયા વર્ષે ચણા વધારે હતા કે જીરું વધારે હતું? ગયા વર્ષે જીરું વધારે. બરાબર. નવો કઈ કોઈને રોગ હોય, થતું હોય તે કહેજો, એટલે શું છે એ બધું આ લાઈનમાં આવી જાય. તો આ મેજર 2-3 રોગ છે જે શરૂઆતમાં આવતા હોય છે. આજે તમે રોગ બોલ્યા લીલો અને પીળો સુકારો અને જાંબુડિયું. આ જે રોગ છે એ 50 થી 60 દિવસ સુધીનું હોય, ચણા હોય ચાહે જીરું હોય, એનો રોગ ત્યાર સુધી તમને જોવા મળે, એના પછી જોવા મળતો નથી. તો અત્યારે આ જે સમય છે એમાં આપણે શું કરીએ તો આનાથી રક્ષણ મળે? રેડી? તમે ઘણું બધું કર્યું હશે, મને ખબર છે ત્યાર સુધી, કે ભાઈ કોઈ પાણી પીવડાવ્યું હશે, મેટાલેક્ઝિન નાખ્યું હશે, કાં તો પછી કોપરવાળી ફૂગનાશકે નાખી હશે, કાં તો પછી આપણું છેલ્લે એલિએટે માર્યું હશે. તો આ બધા એનાથી બચવા માટેના આપણે ઉપાયો કરેલા છે. સમજે? હવે આપણે વિસ્તારથી સમજીએ કે જે આ થકનો કોવારો છે, સુકારો જે કહીએ, જ્યારે લીલો સુકારો થઈ ગયો કે પીળો સુકારો, એ કેમ આવે છે ને કઈ રીતે આવે છે, ને એના માટે આપણે શું કરવું જોઈએ? તો એ કોઈને ખબર છે કેમ આવે છે? નહીં ખબર? અરે ખબર હશે તમને. 3જું ને 4થું પાણી પીવડાવીએ એટલે પછી ત્રીજું ને ચોથું પાણી પીવડાવ્યું એટલે ચોથા દિવસે દેખાય. હે? ચોથા પાણીમાં જ આવે છે. વાત હતી ને? તે પાણી સાથે જ આપણે ફૂગ આવી એવું થાય ને. તો હવે જો એનું મેઇન કારણ એ છે કે આ જે ફૂગ છે ને, થકનો કોવારો જે કહીએ, કાં તો મૂળનો કોવારો કહીએ, જે આ લીલો સુકારો અને પીળો સુકારો આવે, એ જમીનજન્ય ફૂગ છે. અને એ છે ને જમીનમાં જ રહેલી હોય છે. અને આપણે પાણી સારા થઈ ગયા છે એટલે જમીનમાં ભેજનું વાતાવરણ વધારે છે. બીજું એ કે
આપણે હવે છે ને 2 3 સિઝનો લેવા માંડ્યા છીએ સમજ્યા. હજી તમે આ કાઢીને અમુક તો ઉનાળુએ વાવેતર થશે. એટલે જેમ પહેલા જમીન આપણી તપતી હતી એવી તપતી નથી, જેના લીધે જમીનમાં એ ફૂગ છે ને જીવિત રહેશે સમજ્યા. તો પહેલું મેઇન કારણ આ છે. હવે બીજું એ કે આ જ્યારે આ જે જમીનજન્ય ફૂગ છે ને જમીનમાં પડેલી હોય છે સમજ્યા, નિષ્ક્રિય રૂપમાં એ હોય છે, પણ એને જ્યારે હુંફાળું વાતાવરણ એટલે કે જેમ કે ભેજ મળે એટલે એ ફૂગ સક્રિય થાય સમજ્યા. તો આ જ વસ્તુ તમને જોવા મળે છે કે તમે ત્રીજું ચોથું પાણી આલ્યું હોય અને ચોથા જ દિવસે પાણીના ચોથા જ દિવસે તમારા નીચેના પાન હોય એ પીળા પડતા હોય ને લંગાતા હોય. રેડી, આ જ વસ્તુ છે કે ભેજ મળે એટલે એ જમીનજન્ય જે ફૂગ છે એ સક્રિય થતી હોય અને એ આપણને અટક થતો હોય એટલે જોવા મળે. તો આ એક મેઇન કારણ હતું. તમને ખબર પડી કઈ રીતે આ ફૂગ આવે છે. આના માટે આપણે શું કરીએ તો હવે જો આપણે એક તો પાણીમાં ખાસ ધ્યાન રાખવું છે, કારણ કે આ વખત છે ને આપણે વરસાદ સારો છે ને એટલે આપણને હરખ વધારે થાય સમજે, કારણ કે કૂવા ભરેલા છે અને એને આપણે ખાલી કરવા સમજે, કારણ કે પાણી બહુ થઈ ગયું છે સાલું, એટલે આપણે ખાલી તો કરવું જોઈએ ને. એટલે આપણે છે ને પાણી પીવડાય કરીએ છીએ. લોકોએ 5 ને 6 પાણી કાઢી નાખેલા છે, કારણ કે અમે મિટિંગ કરતા હોય એટલે બધા કહેતા હોય સમજે કે હવે તો કે મારે હાથમાં પાણી દેવું છે, હવે એને ક્યાં પહોંચવું. પણ હવે આપણે જોઈએ આ જે બી આપણે વાવેતર કર્યું છે, ચણા છે ચાહે જીરું છે, તો આ એવા પાક છે કે ત્યાં પાણીની જરૂર ના હોય ને, મતલબ પાણી ઓછું હોય તો એવા વિસ્તારમાં ચણા અને જીરું થાય માતાજી. બાકી જ્યાં પાણી હોય ત્યાં તો થાય જ નહીં આ પાક. હા, તો આપણે આ પાક એના માટે કરીએ છીએ કે પાણી ના હોય તો, અને આપણે જોડે હવે પાણી ફૂલ થઈ ગયું છે સમજે, અને આપણે પાણી જોઈને છે ને પાણી દીધા જ જઈએ. હવે બીજું એ ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે અત્યારે જોવો છો તમે ઠંડી જોરદાર છે, સવારે ઠાર ઝાકળ પડતો હોય અને 1-2 દિવસમાં પાછું વચ્ચે વાદળછાયું વાતાવરણ રહે છે, એટલે હવામાં એ ભેજ જોવા મળે છે સમજે. તો આ જે વસ્તુ છે, અને આપણે શિયાળામાં તમે જોજો અત્યારે આપણે ખુદ જાતે છે ને પાણી પીવાનું ઓછું કરી દીધું હોય સમજે. તો સેમ વસ્તુ એવી છે, છોડને પાણીની જરૂર ઓછી પડે છે અને જેટલી જરૂર પડે છે એટલી હવામાનમાંથી અને ભેજના હિસાબેથી એ લઈ લે છે. તો આપણે વધારાનું પાણી પાવાની જરૂર નથી. અને જો પાવું જ હોય તો શું કરવાનું છે, તો તમે જો કોઈ બી દવા છાંટતા હોય સમજ્યા, જેમ કે 20 પંપની દવા છાંટો છો તો તમારે 25 કે 26 પંપ કરી દેવાના, પાણી વધારે લઈ લેવાનું અને છાંટી દેવાનું. રેડી, જેનાથી શું થશે કે જે બી એને ભેજ જોઈએ છે એટલા પંપમાંથી એને મળી જશે. જો તમે પાણી પાવશો તો સેમ વસ્તુ તમને છે ને આ સુકારો આગળ ચાલુ તમને જોવા મળશે. હવે આના માટે શું કરવું, તો જો સપોઝ કોઈને હવે અમુકને પાછોતરું હોય અને ત્રીજું કાં તો ચોથું પાણી કાઢવાનું હોય, તો એના માટે જો કોઈ બીને પાણી કાઢવાનું હોય ને તો પાણી સાથે દવા છે આપણી, જેમ કે કોપર ઓક્ઝીક્લોરાઇડ આવે છે સમજે, સાદી દવા છે એ બી વાપરી શકો છો. આપણી બાયર કંપની ભલામણ કરે છે એલિયટ વાપરેલું જ કોઈએ? હા, આ રામબાણ ઇલાજ છે સુકારા માટે અમને. તો આ જે એલિયટ આપણી બાયર કંપની સુકારા માટે ભલામણ કરે છે. થકનો કોવારો હોય, અને મૂળનો કોવારો હોય અને કાળી ફૂગ હોય, તો આ ત્રણેય જે જમીનજન્ય ફૂગ છે એનાથી બચવા માટે એલિયટનો ઉપયોગ કરવાનો હોય. હા, હવે એ જ હું તમને કહું. હવે આ એક એવી દવા છે કે ટુ વે સિસ્ટમેટિક છે. આને આપણે વાપરી તો હશે, પણ આ જે 2 એરો જોયા હશે ને પણ આની ખબર નહીં હોય. આ 2 એરોને કોઈનો મતલબ ખબર છે? કોઈ એક ફૂગનાશકમાં છે ને આવા 2 એરો બતાવેલા નથી. જોયું તમે કે જે બી આવે છે બધી કોન્ટેક અને સિસ્ટેમેટિક, આ 2 જાતની ફૂગનાશક આવશે. જે સિસ્ટેમેટિક આવે ને સિંગલ સિસ્ટેમેટિક આવે, જ્યારે આ છે ને એ ટુ વે સિસ્ટેમેટિક છે, ઉપરથી નીચે નીચેથી ઉપર સમજ્યા. આને તમે 2 રીતે ઉપયોગ કરી શકો, નીચેથી પણ આપી શકો અને ઉપરથી પણ આપી શકો. જેના લીધે જો નીચે આપ્યું હોય તો નીચેથી ઉપર જઈ શકે, અને જો ઉપરથી આપ્યું હોય તો ઉપરથી નીચે જઈ શકે. એટલે આને તમે સ્પ્રેમાં વાપરી શકો અને પાણી સાથે વાપરી શકો. રેડી, તો આ એક જ એવી ફૂગનાશક છે જે ટુ વે સિસ્ટેમેટિક છે. અને આમાં શું કન્ટેન્ટ આવેલું છે એ વાત કરી લઈએ તો ફોસેટાઇલ એલ આવેલું છે, જે એલ્યુમિનિયમ બેઝ ઉપર ફૂગનાશક બનેલું છે. રેડી, તો આવું કન્ટેન્ટ એક તો બીજી કોઈ બી કંપનીમાં મળતું નથી. આપણી બાયર એક જ એવી કંપની છે કે જે આવું મોલેક્યુલ બનાવે છે. સુકારા માટે તમે ગમે તેટલી દવાઓ છાંટીને થાકી ગયા હશો, છેલ્લે એલિયટ મારવું પડે, એટલે આ રામબાણ ઇલાજ છે. આપણે એન્ટ્રાકોલમાં 150 ગ્રામ ચિલેટેડ ઝિંક આવે છે અને આનો પ્રોપીનેબ નામનું કન્ટેન આવેલું છે. રેડી,
તો આ ત્રણ કામ તમને જોવા મળશે. એક તો તમે અત્યારે મારશો તો જે જાંબુડીઓ તમને જે જોવા મળે છે, હા, તો એના સામે તો રક્ષણ આલે જ છે. અને ત્રીજા અને ચોથા દિવસે તમને ગ્રીન થતું જોવા મળશે, જે ઝીંકના કારણે જોવા મળે છે. બીજું કારણ આનું સારું છે કે આ એક એવો પાવડર છે કે આને તમે કોઈ બી બેરલમાં ઓગાળશો ને અને 2 દિવસ સુધી મૂકી રાખશો તો એ તળિયે જામશે નહીં. એનું મેઇન કારણ એટલું આ ઓગાળીને અને ઝીણવટપૂર્વક બનાવવામાં આવ્યું છે ને કે પાણી સાથે એકદમ ઓગળી જાય છે. હવે એનું કારણ શું છે અને એ આપણને કઈ રીતે ફાયદો થાય એ આપણે જોવાનું છે. તો તમે જોતા હશો જીરામાં તમે ચાહે M45 હોય યા તો કાર્બન મેન્કોજેબ હોય યા તો ગમે તેવો પાવડર છે, એન્ટ્રાકોલ સિવાયનો ગમે તે પાવડર, એ તમે મારતા હશો ને એટલે ત્રીજા ને ચોથા દિવસે તમારા પાક ઉપર જુઓ ને એટલે પાવડર ઉઘરે, સમજે, પાવડર દેખાતો હોય ઉપર, એ પાવડર આખી લેયર બનાવી દે, ચાદર બનાવી દે, સમજે. જેનાથી શું થાય કે આપણું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે કાં તો ચોકઅપ થઈ જાય, સમજે પાના, જેના લીધે આપણું વધારે પડતું જીરું છે કડક થઈ જાય, ટાઈટ થઈ જાય, સમજે. તો આ બધું થતું હોય છે જે તમને છે ને એન્ટ્રાકોલમાં જોવા નહીં મળે. આ તમે મારશો ત્રીજા દિવસે તમે જાશો યા તો ચોથા દિવસે જાશો, તમને ઉપર ચાદર બાંધેલી જોવા નહીં મળે. એકદમ પાનામાં શોષાઈ જાય છે, એટલો ઝીણવટપૂર્વક બનાવવામાં આવેલો છે. અને ઝીંક બેઝ પાવડર છે જેનાથી તમને ત્રીજા જ દિવસે ગ્રીનરી જોવા મળે છે. અને બીજું ખાસ બેનિફિટ છે જે જીરા માટે છે કે આ ઠાર ઝાકળને બેસવા દેતું નથી, જેના લીધે આપણને ઠાર ઝાકળ ના બેસે એટલે આપણને રોગ પણ ઓછો જોવા મળે. રેડી. તો આ તમારે એક તો જાંબુડિયા માટે વાપરવી છે અને જ્યારે અત્યારે પણ સ્પ્રે કરી શકો છો એલિયટ સાથે મિક્સમાં. આ તમારે સુકારો જોવા મળે ત્યારે કરી શકો. એના આગોતરો તમારે ચેતવવું હોય અને તમે કોઈ પાણી યા તો કાંઈ દેવાના હોય તો એના પાણી સાથે તમે આપી શકો છો. રેડી. તો જો તમને લીલો અને પીળો સુકારો દેખાતો હોય તો એલિયટ વાપરવાનું છે અને એના જોડે જો જાંબુડિયું હોય તો મિક્સમાં વાપરી શકો છો. બાકી એકલો જાંબુડિયું હોય તો એન્ટ્રાકોલ એકલું વાપરવાનું છે. રેડી. અને એન્ટ્રાકોલનો સ્પ્રે છે ને એ તમારે જીરામાં લાસ્ટમાં લેવાનો છે, જ્યારે 80, 85, 90 દિવસ થઈ જાય ને છેલ્લો, ત્યારે એના માટે લેવાનો છે કે જ્યારે ઠાર ઝાકળ બેસતા હોય ને ત્યારે આપણે છે ને પાનાને અને જીરાને છે ને થોડુંક કડક કરવાનું હોય, દાણો એક થોડો કડક કરવાનો હોય. તો જ્યારે તમે નેટીવો મારશો ને તો આપણું જે જીરું છે ને એને તમે કડક કરી શકશો અને ઠાર ઝાકળ બેસશે નહીં એટલે આપણો જે દાણો છે ને ઠાર ઝાકળ બેસે ને એટલે આપણા દાણા કાળાશ વધી જાય, સમજાય. તો એ કાળાશ વધે નહીં એના માટે તમારે આ એન્ટ્રાકોલનો સ્પ્રે છેલ્લો લેવાનો છે. રેડી. તો આ થઈ ગયું આપણે અત્યારે 50 થી 60 દિવસ સુધીની વાત. રેડી. સુકારો હોય અને જાંબુડિયો હોય ત્યારે તમે એલિયટ અને એન્ટ્રાકોલનો ઉપયોગ કરી શકો છો. આ તમને 50 થી 60 દિવસ સુધી જ જોવા મળશે. એના પછી તમે કાળિયાની ને એ બધી આપણી રામાયણ 15 થી 20 દિવસ વાતાવરણ ઉપર છે, કેવું વાતાવરણ છે ને, હા, તમે કેવો ભેજ રાખો છો એના ઉપર. જો તમે પાછું પાણી પીવડાવો છો તો એ વસ્તુ સમસ્યા પાછી ચાલુ જ રહેવાની છે. એટલે જે બી આ જે ટાઈમ છે 50-60 દિવસમાં એમાં અવોઇડ કરો. મોગરી આવી ગઈ હોય પછી તમે પાણી પીવડાવો, મોગરીમાંથી દાણો બંધાતો હોય એ ટાઈમે તમે પાણી પીવડાવો તો બેસ્ટ છે. રેડી. ત્યાર સુધી તમે છે ને પંપથી પાણી અપાવડાવો, જેનાથી આપણે શું છે 1-2 પંપ મારીએ ને તો એટલા 10-15 દિવસ તો તમને કાઢી આલશે. રેડી. અને વાતાવરણમાં એ ભેજ છે એટલે 20 થી 25 દિવસ ઉપરનું તમારું જીરું થયું હોય ત્યારે ગોળ પાનાવાળું જો પાન તમારું જોવા મળતું હોય તો આનો તમે અવશ્ય ઉપયોગ કરી શકો. તો પણ ભેજ જરૂરી છે. રેડી. 25 ml પંપનું માપ છે અને તમારે જમીનમાં ભેજ અવશ્ય જોશે. તો 2 થી 3 પાનાવાળું જે બી ખડ હશે એ બધું મરી જશે અને 2 થી 3 દિવસ તમને જીરાની ટોચો એ થોડી પીળી પડેલી લાગશે, પણ એનાથી ગભરાવું નહીં. એ ચોથા ને 5મા દિવસે પાછું કવર અપ થઈ જશે. ના, જીરામાં જ વપરાશે આ દવા. ચણામાં 35 દિવસની આજુબાજુ થયા હશે, અમુકને આગોતરું વાવેતર હશે તો 45-55 દિવસ સુધીના થઈ ગયા હશે. હા, તો જેને ફ્લાવરિંગ ટાઈમ આવે, સમજ્યા, ચણામાં જ્યારે બી પ્રોડક્શનની વાત આવે તો જેટલા પોપટા વધારે બેસે, જેટલું ફ્લાવરિંગ વધારે હોય એટલું આપણું પ્રોડક્શન વધારે આવે. તો
ફ્લાવરિંગ વધારે આવે એના માટેની કઈ દવા? તો બાયર જોડે આ ઇગ્નિટસ નામની દવા છે, દાદા સાંભળજો, નહીં તો ચણામાં પોપટા જ નહીં આવે. હા, ફૂલ આવશે પણ પોપટા નહીં આવે, સમજે? તો ઘણી વખત એવું થાય, કોઈને આવો પ્રશ્ન જોઈએ આગોતરા વાળા તો ફૂલ આવ્યો પણ પોપટા નો આવ્યો હોય એવું બરાબર ખરી પડતા હોય, આવું એ થતું હોય ને, તો હા, તો એના માટે બેહાડવા માટે શું કરવું? તો બાયર કંપનીની ઇગ્નિટસ દવા છે, જે તમને 1 થી 2% જેવું ફૂલ દેખાય, સમજ્યા? ગુલાબી કલરના 2-4 ફૂલે દેખાઈ જાય ખેતરમાં, તો આ દવા તમારે અવશ્ય 10 ml પ્રમાણે મારી દેવી. જેનાથી શું થશે? તો આ દવાને ખબર છે કે તમારે છોડને વિકાસની જરૂર છે કે ઘટાડવાની જરૂર છે, સમજે? જેવો વિકાસ હશે એ રીતે હલાવા દેશે, અને જેટલો જો ઘટાડવાની જરૂર હશે તો ઘટાડશે. એટલે આપણે કંઈ લાંબુ મગજ દોડાવવાની જરૂર નહીં કે મારે વધ કરાવી છે કે રોકવી છે. રેડી? એ આ દવા વિચારશે, સમજે? અને બીજું એ કે આ દવા શું કામ કરે છે? તો પેલા આપણો જેમ કે ચણાનો એક છોડ છે, તો એક છોડમાં કેપેસિટી છે એની કે 35 ફૂલ આવે. રેડી? એક છોડની કેપેસિટી છે કે 35 ફૂલ આવે, એનાથી વધારે આવે જ નહીં. પણ આપણે કોઈ કારણોસર એમાં 20 જ ફૂલ આવે, ચાહે આપણે પાણી વધારે દઈ દઉં યા તો વાતાવરણના હિસાબના લીધે 20 જ ફૂલ આવે. તો આ દવા છાંટશો ને તો એ છોડમાં છે ને 30 થી 35 ફૂલ લઈ આવવાની ગેરંટી રાખે છે. રેડી? તો જેનાથી મેક્સિમમ ફ્લાવરિંગમાં વધારો થશે અને ટૂંકી કાતરીએ પોપટા બેસાડશે, સમજ્યા? એકદમ નજીક ફ્લાવરિંગ સેટ થશે અને એકદમ નજીક પોપટા લાગશે. બીજું એ કે આ ફ્લાવરિંગ પણ ઘટાડે છે, ફૂલને ઘરતા રોકે છે. રેડી? તો આ ખાસ ધ્યાન રાખવું. આનો પહેલો સ્પ્રે તમને 1 થી 2% જેવા ફ્લાવર દેખાય ચણામાં, એટલે તમારે પહેલો સ્પ્રે 10 ml પ્રમાણે આપવાનું, અને પહેલો આપ્યો હોય સ્પ્રે એ યાદ રાખી દેવાની તારીખ, અને એના એક્ઝેક્ટ 15 થી 20 દિવસમાં બીજો સ્પ્રે લેવાનો છે, અને બીજો સ્પ્રે લો તારે 15 ml માપ રાખવાનું. રેડી? જેનાથી શું થશે? વધારાનો વિકાસ નહીં થાય, અને ટૂંકી કાતરીએ જેટલા બી ફૂલ લાવવાના હશે ને એ બધા એક જ સમયમાં આવી જશે. પેલા શું થશે ખબર છે? આગળ પાછળ આવશે, એટલે પાછળવાળા હોય ને એ રહી જાય, આપણે દાણો બંધાતા, સમજ્યા? તો આ થતું હોય છે વધારે પડતું, એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું. અને ઇગ્નિટસનો અવશ્ય ચણામાં 2 રાઉન્ડ તમે મારો. અને હું એવું નહીં કહેતો કે તમારે જેટલા વીઘામાં ચણા હોય બધામાં મારો, ખાલી 2 વીઘામાં ટ્રાય કરો અને 2 જ સ્પ્રે મારો. તમારું એ ખેતર અને જ્યાં નહીં વાપર્યું હોય એ નોખું લાગશે. ગુલાબી ચાદર. હા, તો જો હવે હું તમને આપણી નેટીઓની ખાસિયત કહી દઉં શું છે એ, અને નેટીઓ કેમ વાપરવું જોઈએ એ બી હું તમને કહું, એટલે તમને આઈડિયા રહેશે કે નહીં ભાઈ નેટીઓ સમજે. આનું રિઝલ્ટ તો તમને મગફળીમાં તો ખબર જ છે કેવું જોરદાર હાલે છે, પાન કરવા નહીં દેતું. રેડી? છેક સુધી ચારો લીલો રાખે છે, રાતડ નહીં આવવા દેતું, સફેદ ફૂગમાં કામ હાલે છે. તો એવી જ રીતે જીરામાં પણ, જે રીતે મગફળીમાં કામ આલે છે એ જ રીતે જીરામાં પણ ચરમી અને ભૂકી છારો, જે આપણે છારો આપણે ઉપર પાવડર જેવું થઈએ, રેડી? એ બંનેમાં કામ આલે છે. જ્યારે આ બધી જે તમે દવાઓ બોલીને એ ખાલી કાળિયામાં જ રોકે છે, સમજે? એ છારામાં કામ નથી કરતી. જ્યારે આ એક એવી દવા છે બંનેમાં કામ કરશે. તો આમાં વસ્તુ શું છે? એ આપણે ખાસ યાદ રાખવાનું છે કે આમાં ભાઈ 50% ટેબુકોનાઝોલ આવે. શું આવે? 50% ટેબુકોનાઝોલ અને 25% ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન આવે, સમજ્યા? સ્ટ્રોબિન જે ગ્રુપની દવા આવે એ 25% આવે, એટલે ટોટલ 50 + 25 કેટલા થયા? 75. તો ટોટલ 75% ઝેર આવે છે નેટીવોમાં. એવી દુનિયાની એકે ફૂગનાશક નથી જેમાં 75% ઝેર આવે. તમારે લઈ લેવા છૂટ, જોઈ લેવા છૂટ. 70 દુકાનોની 170 દુકાનો ફરવી હોય, સમજ્યા? અને જેટલી કંપનીઓની ફૂગનાશક આવતી હોય એ બધી જોઈ લેવા છૂટ. આ તમે જેટલી દવાઓ નામ બોલ્યા એમાં ઝેરની ટકાવારી જોઈ લેવાની છૂટ. રેડી? તો આ પહેલું એવું ફૂગનાશક છે કે જેમાં 75% ફૂગનાશક આવે છે, અને બંને જે છે એના કામ અલગ એટલા માટે છે કે ટેબુકોનાઝોલ 50% છે, એ કાર્ડિયો અને તમારો જે આ છારો છે એમાં રોકે છે, જ્યારે 25% ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન છે એનું અલગ કામ છે. એ શું કામ છે એ હું તમને કહું આજે, કારણ કે નેટીવો આપણે મગફળીમાં વાપરીએ છીએ અને આમાંય વાપરીએ છીએ. તમે આમાં નેટીવો વાપરે પછી અનુભવ કર્યો હશે કે નેટીવો વાપરે પછી એનો દાણો છે ને એ જોરદાર ભરાય છે, વાત સાચી? પછી પાના ખરવા નહીં દેતા, વાત સાચી? તો આ કેમ આવું થાય છે? કોઈ એવી ફૂગનાશક નથી કે જે દાણોએ ભરાય અને પાનાએ ખરવા ના દે, સમજે? તો એ કામ કરે છે. આ 25% ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન આવે ને એ કામ કરે છે. એ કઈ સ્પ્રે મારવાનો છે જેના લીધે ઠાર ઝાકળ નહીં બેસવા દે,
કાળા દાણા પડી જાય છે એ નહીં પડવા દે અને કમ્પ્લીટ રીતે સંપૂર્ણ રીતે પાકટ કરી આપશે તમને રેડી. અને જે આપણા પાક છે પાના છે એના ઉપર બાજીએ નહીં જાય રેડી. એન્ટ્રાકોલ પાવડર એકદમ ઓગળી જશે. તો આ રીતે આપણો આખો સ્પ્રે શિડ્યુલ છે જે તમારે યાદ રાખવાનું છે. નેટિવોનો સ્પ્રે તમે ચણામાં પણ કરી શકો છો રેડી. સેમ જ્યારે પોપટાની અવસ્થા થઈ હોય, પોપટામાં દાણો બંધાતો હોય ત્યારે તમારે રાઉન્ડ મારવો હોય અને અમુક વખત ઘણી વખત તો જોવા મળે છે કે પોપટા ઉપર છે ને ટપકા પડી ગયેલા હોય સમજે, કાં તો પીળો પડી ગયો હોય, કાં તો ઉપરના પાના છે ને પીળા થઈને અંદર ટપકા પડી ગયા હોય. તો આ બધી ફૂગ માટે પણ તમે નેટિવોનો સ્પ્રે તમે ચણામાં પણ કરી શકો છો રેડી. તો આ થઈ ગયું આપણું નેટિવોનું. હવે બીજી એક વાત કે અત્યારે જે થોડો ઘણો મોલો મચ્છી ઉડતી હોય સમજે ચૂસિયાજી વાત, અને એના માટે શું કરવું? તો આપણે તમે જાણો જ છો સોલોમન આપણી દવા છે રેડી. જે શરૂઆતના સ્પ્રેમાં જે અત્યારે ઉડે છે વધારે પડતો હેવી મોલો એ નથી, ચૂસિયાજી વાત પણ માપે મેળે છે અને માપે મેળે થ્રિપ્સે છે. તો એના માટે શું કરવું? તો એક આ સારામાં સારી એવી દવા છે સોલોમન, જે શરૂઆતની થ્રિપ્સ, મોલો મચ્છી, લીલા તડતડિયા, લીલી પોપટી, સફેદ માખી, મોલો મચ્છી જે બી ઉડતું દેખાશે એ બધું જ તમને આ કંટ્રોલ કરી આપશે રેડી. પહેલેથી લઈને છેલ્લે સુધી જેટલી બી ઉડતી જીવાત છે એ બધી જ આ સોલોમન એક જ દવા તમને કંટ્રોલ કરી આપશે. 25 ml માપ છે, નોકડાઉન રિઝલ્ટ છે. એક વખત તમે આને સ્પ્રે કરીને મારશો અને ઉથલવરીને આવશે એટલે જ્યાં જ્યાં અડ્યું હશે એ બધું જ મરી ગયું હશે રેડી. અને ઓડી ફોર્મ્યુલેશન છે એટલે આને ખાસ હલાવવાની, કારણ કે આને છે ને ઓઇલ બેઝ દવા બનેલી હોય છે. આને તમે થોડી વાર આમ મૂકી રાખશો ને તો ઉપર ઓઇલ આવી જશે, નીચે દવા હશે. એટલે ખાસ કરીને હલાવવાની અને પછી દવા બનાવવાની. અને જે ઓડી ફોર્મ્યુલેશનના લીધે છે ને આપણે જ્યારે તમે સોલોમન વાપરશો ને એટલે તમારે સ્ટીકર નાખવાની એ જરૂર નહીં પડે, કારણ કે ઓટોમેટિક સ્પ્રેડ થઈ જશે, કારણ કે ઇનબિલ્ટ જ છે રેડી. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી છે. બાકી બીજું તમને કહું કે વધારે પડતો મોલો મચ્છી આવે તો બાયર જોડે પણ એક રેન્કલી કરીને દવા છે જેનો તમે ફોટો જોઈ શકો છો અહીંયા. આમાં એ છે ને તમને જે આલ્યું છે ને એમાં બે દવાઓનું મિશ્રણ છે એમાં, અને એ જે દવા છે ફેનોસ્ક્વિક એને 15 ml પ્રમાણે તમારે આપવાની છે. ઉડતી જીવાતને લઈ લે છે અને ઈયળને મારે છે રેડી. સારી અને સસ્તી જ દવા છે, એટલી બધી મોંઘી નહીં. વાયગોમાં પણ આવી જાય અને આમાં પણ આવી જાય સમજ્યા. એ જે અંદર જતી રહેલી હોય છે ને એમાં પણ આ દવા કંટ્રોલ કરશે તમારી 15 ml પ્રમાણે રેડી. એમાં એવું જરૂરી નહીં કે ગેસવાળી દવા જ કામ કરે, સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ હોય તો બી મરી જાય એ દવા. જેમ કે આ તમારે હલકો સ્પ્રે મારવો હોય તો ફેનોસ્ક્વિક છે, બાકી આપણા જોડે હેવી મોલેક્યુલે છે વાયગો રેડી. તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જ્યારે હેવી ઈયળ આવે તો રેડી. વાયગો મારો એટલે તમારે છેક સુધી જોવું જ ના પડે, 20-25 દિવસ એમને એમ કાઢી આલે રેડી. પણ આ અત્યારે જો કોઈને હલકો સ્પ્રે લેવો હોય, માપે મેળે ઈયળ હોય તો આનો સ્પ્રે લો, અવશ્ય તમને સારામાં સારું રિઝલ્ટ મળશે અને ઉડતી જીવાત પણ એના સામે પણ કંટ્રોલ આવશે. 15 ml પ્રમાણે આ દવા તમારે મારવાની છે ફેનોસ્ક્વિક રેડી. હવે બીજી વાત કરું કે આપણે જે છે પંપ કેટલા કરો છો બીજે? હવે છે ને તમે ભલે 4 પંપ 2 પંપની દવા લેતા હોય યા તો 3 પંપની દવા લેતા હોય, પણ તમારે વીઘે 4 થી 5 પંપ અવશ્ય કરવા, જેના લીધે મેં તમને શરૂઆતમાં કીધું કે પાણી આપવાની જરૂર નહીં પડે એના, અને આપણો જે બી રોગ છે એમાં સંપૂર્ણ રીતે રિઝલ્ટ મળશે રેડી. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને બીજું એ તમારી જોડે એક તો પેલું પડ્યું હશે નેનો ડીએપી ના આવું કંઈ પડ્યું કે નેનો યુરિયા પડ્યું પાયું? અરે પાવા માટે થોડું વાલી છે, સ્પ્રે કરવા હે પાવા આલવું હોત તો તને ખાતર જ દેવાનું હતું ને હે. એ છાંટવાની વસ્તુ છે, આપણે પાઈએ ખાસ કરીને પડી રહેલું હશે કારણ કે ધરાર દીધું એ આપણે નથી લેવું. તો હવે વસ્તુ એ છે કે તમારે છે ને હવે નેનો યુરિયા નહીં લેવાનું, નેનો ડીએપી લેવાનું સમજ્યા. યુરિયા કે ભાઈ તું જ રાખ, અમને ડીએપી દે. એટલે ડીએપી લેવાનો ફાયદો શું થશે ખબર છે કે એક તો જો ડીએપીમાં છે ને ઓલરેડી નાઇટ્રોજન આવે છે સમજ્યા, અને ફોસ્ફરસ આવે છે.
તો હવે આપણે છે ને અત્યારે જે ટાઈમ છે 20થી લઈને 25થી લઈને 60 દિવસ સુધી આપણે કોઈ બી છોડ હોય ને એને ફૂટ કરાવી હોય સમજે તો ફૂટ કરાવવા માટે શું કામ આવશે ફોસ્ફરસ કામ આવશે જે આપણે નેનો ડીએપી કાં તો ડીએપીનું છે આપણે લગભગ પાયામાં તો નાખ્યું જ હશે બધા ડીએપી સમજે અત્યારે ખોતરવું હોય તો ખોતરી લેજો તમારું ડીએપી એમનું એમ જ હશે અંદર રેડી કારણ કે એમાં વસ્તુ એ છે કે જે બી ડીએપીનો કણ છે ને એ ખાલી આ 38મા દિવસે ઉપરનું ખાલી કોટિંગ છે ને એ ઓગળે છે અને એના 10 દિવસ પછી એટલે કે 48થી 50 દિવસમાં ઉપર અંદરના જે પાર્ટિકલ્સ હોય એ છૂટા પડે સમજે અને પછી એ ઓગળે ને પછી કામ કરે એટલામાં તો આપણો પાક લેવાનો ટાઈમે આવી ગયો વાત સાચી અને ઘણી વખત તો એવું થતું હોય કે આપણે જ્યારે ખેડીએ ને તો એ ડીએપી એમનું એમ જોવા મળે સમજે તો મેઇન કારણ એ છે અને આ બધા ખાતર બંધ કરવા અને નેનો ડીએપી નેનો યુરિયા લાવવાનું કારણ જ આ છે કે આપણી જમીન એક તો બગાડે છે અને એમાં નેનો ડીએપી આલ્યું અને આપણે પીવડાવીએ કારણ કે સેહત માટે તો હવે વસ્તુ એ છે કે આપણે જે બી ખાતર આલીએ છે સમજ્યા જે બી ખાતર આપીએ છીએ એ આપણે જમીન માટે નથી આલતા પાક માટે આલીએ છીએ જરૂર પાકને છે અને પાક ક્યારે લેશે પાક ઉપર નાખશું તો પાક લેશે હા કઈ વાંધો નહીં હવે તે ભલે પાઈ દીધું પણ આ હું તને કહું કે તે ભલે પાયું પણ તું છે ને નેનો ડીએપીનો સ્પ્રે મારીશ ને તો તને ચોથા દિવસે છે ને નોંધારી કડ પડી જાય એવું રિઝલ્ટ દેખાય એટલે તમે પાયામાં ડીએપી નહીં નાખો ને એક સમય માટે તો એ તમને છે ને નેનો ડીએપીનો સ્પ્રે કરશો ને એ પોસાશે અને તમને રિઝલ્ટ સારું મળશે અને બીજું મેઇન ફાયદો કે જમીન નહીં બગડે રેડી તો જો આવ્યું હોય તો તમે આ વસ્તુ લો અને જો નેનો યુરિયા હોય તો યુરિયા તમે જીરામાં અવોઇડ કરજો કારણ કે યુરિયા તમે જીરામાં નાખશો તો મોલો મહીન વધારે આવશે રોગ જીવાત વધારે આવશે અને જો તમારે નેનો યુરિયા વાપરવું જ છે તો ઘઉં વાયા હોય તો ઘઉંમાં વાપરી દેજો કાં તો આપણે ઢોર માટે સારવાળી હોય તો સારમાં વાપરી દેજો અને ડીએપી નેનો ડીએપી હોય તો ચણામાં પણ વાપરો અને ક્લોન્જીમાં વાપરો ને બધામાં વાપરો જેમાં વધ ના થતી હોય ફૂટ ના થતી હોય આખો બંધ કરીને નેનો ડીએપી નો સ્પ્રે તમે કરો લાઈન તો કરાય કે પડ્યું હોય તો હા લાઈન તો કરાય કે હા લાઈન કરાય ને પણ આપણે શું પેલા દે છે પણ આપણે લેવું નહીં સમજે આપણે ધરાર લઈએ એટલે જ લખવો હોય લખી દેજો બધા મોબાઈલ કાઢીએ નંબર લખવો હોય હા ભાઈ નંબર લેવો હોય એ લખી દેજો 94 26 7 25 લખી લ્યો અમારે એક લખી ગયા 94 26 7 25 602 ચાલુ કરો મિત્રો તમને બાયોર કંપની દ્વારા તમને વિડીયો સારો લાગ્યો ને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં જેથી કરીને અવારનવાર હેતુથી અમને એને વિડીયો બનાવવાની ઉમંગ મળે તો વાટ કેની જુઓ છો મિત્રો લાઇક અને શેર કરવું જરૂરી છે ને સબસ્ક્રાઈબ કરવું પણ ભૂલતા નહીં તો નાનું અમથું કાળું બટન છે એને બ્લેક કરી દો ને સંપૂર્ણ માહિતી જાણો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મળીશું કાલ નવા વિડીયોમાં જય જવાન જય કિસાન ભારત માતા કી જય.